જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં થયેલા ખર્ચ મામલે વિવાદ થયો। આરટીઆઈમાં થયેલા ચોંકાવનારા ખુલાસાથી તંત્રમાં ફફડાટ ફેલાયો છે। 3 કરોડનો અંદાજિત ખર્ચ વધી અને 9 કરોડ સુધી પહોંચ્યો છે। લાઇટિંગ અને સાઉન્ડ પાછળ તોતિંગ 2.5 કરોડનો ધુમાડો કર્યો। રમતગમત વિભાગના મહિલા અધિકારી પર માહિતી છુપાવવાનો આક્ષેપ લગાયો છે। તો સફાઈ અને પાણીની સુવિધામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારની શંકા છે। વિપક્ષે આક્રમક વલણ અપનાવીને તપાસની માંગ કરી છે। ધર્મના નામે સરકારી નાણાંની લૂંટ ચલાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ થયો। કાગળ પરના આંકડા અને વાસ્તવિક સુધવિતામાં મોટો તફાવત દેખાયો। મહાશિવરાત્રીનો જે મેળો છે, મહાશિવરાત્રીના મેળામાં આપણે એક જે કલેક્ટર કચેરીમાં જે આપવાના હોય છે, જે પત્રો અને જે ખર્ચાઓ આપવાના હોય છે, તેમાં ખાસ કરીને જોઈએ તો સૌ પ્રથમ મહાનગરપાલિકા પર 3 કરોડનો ખર્ચ આપ્યો, ત્યારબાદ 6 કરોડનો આપ્યો, ત્યારબાદ 9 કરોડનો આપ્યો, ત્યારબાદ 7 કરોડનો અંતે આપવામાં આવ્યો, ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાછો 1 કરોડ રૂપિયાનો લાઇટિંગનો ખર્ચો કરવામાં આવ્યો। આવી રીતના આપણે જોઈએ કે કેટલા બધા જે મહાશિવરાત્રીનો મેળો છે એમાં અલગ અલગ ખર્ચાઓ ઉધારવામાં આવ્યા હતા।